Hello friends, good evening. Taslim, Jason Makwana. Oh, Black Mamba, Jason Makwana. क्या बात है? जेठवा शैलेश शंकर राजेंद्र, गुड इवनिंग. दीपल मकवाणा, रजनी भाई ठाकुर, राठौड़ पूनम, शंकर राजेंद्र, श्रेया परमार, बारिया, नारी बारिया. चलो मित्रों, तो KBC 97 આજે ગુજરાતી સાહિત્યની અચ્છા બીજું છે ને પૂરું થઈ ગયું એટલે તો ગુજરાતી સાહિત્યમાં આજે જનરલ ક્વિઝ ગોઠવીશું. આજની કેવી છે તમે અગાઉ કરી લીધી હશે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ, પણ હવે જોવાનું એ છે કે એમાંથી તમને કેટલું યાદ છે. ઓકે, તો અત્યારની ક્વિઝ રિવિઝન ક્વિઝ છે. આપણે મળી ગયા છીએ અનએકેડમી લર્નિંગ ના આ સ્પેશિયલ ક્લાસના પ્લેટફોર્મ પર અને હું શૈલેષ જોશી આપ સર્વનું છું. તમે જો જોડાવા માંગો તો બહુ સરસ સ્કીમ ચાલી રહી છે અનએકેડમી પર, બરાબર. એક મહિના માટે 1400 હતી એ અત્યારે 1260 માં મળી રહ્યું છે. 3 મહિના માટે 3500 રૂપિયા ફી હતી, 3150 માં મળી રહી છે. 6 મહિના માટે 5600 રૂપિયા ફી હતી, અત્યારે 5040 માં મળી રહ્યો છે. 12 મહિના માટે 7000 રૂપિયા ફી હતી, અત્યારે 6300 માં મળી રહ્યો છે. 24 મહિના માટે 8400 રૂપિયા ફી હતી, અત્યારે 7560 માં છે. તો જોશી તમે જોડાતા કરજો. નજીક કાલે સોમવારે સવારની KBC ની 100 પર 100 હશે અને એ આપણી ક્વિઝ હશે. ચલો અવાજ થાય છે. ઓકે, તમારા તરફ કરી લો, કરી લઉં. લેક્ચર છે 7:30 પછી મોકલજો. હા એટલે વેલા નીકળી જવાનું. અચ્છા એવું છે. હા તો કઈ વાંધો નહીં, તો હવે તમે નીકળી જાવ કારણ કે મારે કલાક તો અત્યારે તો હાલે એવું છે. હા હું ઘરે જ છું કાલે, પણ કાલે છે ને મારે લેક્ચર 2 વાગે પૂરો થશે, એટલે 1:30 થી 4 ની વચ્ચે ગમે ત્યારે આવી જાય કાલ. હા તો વાંધો નહીં, પરમ દિવસે આવજો. હા પરમ દિવસે આખો દિવસ ફ્રી જ છું પછી. હા ઓકે 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 મિત્રો, ચલો તો શરૂ કરીએ. કોણ બનેગા ચેમ્પિયન નો આજે 97 એપિસોડ છે. બધાને ઓલ ધ બેસ્ટ. એન્ડ પહેલો પ્રશ્ન આવી રહ્યો છે. મણિલાલે 1890 થી 1896 સુધી કઈ ઐતિહાસિક લેખમાળા ચલાવી હતી?
ओके, 4 ऑप्शन आप्या छे। लेजिस्लेटिव कांग्रेस, संसार सुधार, ओके मित्रों, सॉरी मारे थोड़ो नेटवर्क इश्यू है तो मोबाइल में कनेक्ट कर्युं छे। ओके चलो, तो मणिलाले 1890 થી 1896 सुधी कई ऐतिहासिक लेखमाला चलावी हती? ख्याल छे तमारे कई? लेजिस्लेटिव कांग्रेस, संसद सुधारा समाज, पूर्व और पश्चिम, कांग्रेस कन्वेंशन। और आपका समय शुरू होता है अब। किंजल कक्कड़, इमरान चौधरी, गंगाधर मायार, जिमी पटेल, भणकर राजेंद्र, जसवंत मकवाणा। वाह, जसवंत मकवाणा बे मांथी रमेश के शुं? ब्लेक बाम्बा। चलो तो लीडर बोर्ड आव्युं नथी। प्रश्न नेट આગળનો પ્રશ્ન, शिष्य कलापीने बोध आपवा माटे मणिलाले कई लेखमाळा चलावी हती? स्वराज, राज्य धर्म, राज्य अने धर्म, कारभार या देशाभिमान। और आपका समय शुरू होता है I will yes। दर्शन, पायल भाग्या, झाला मीनाक्षी, गंगाधर एंड भावना। तो गंगाधर पहला नंबर, मीनाक्षी कक्कड़, दर्शन, पायल भाग्या, इमरान चौधरी, जोशी कुमार, जिमी एंड भणकर राजेंद्र। चलो, शिष्य कलापी ने बोध आपवा मणिलाले कारभार नाम ऐतिहासिक लेखमाला चलावी हती। तो मणि लेखक तरीकेनी आत्मनिमज्जन, कांता, नृसिंहावतार या धर्म तत्व विचार। और आपका समय शुरू होता है हसमुख चावड़ा, संदीप परमार, भावना, किंजल कक्कड़ एंड जिमी पटेल। फास्ट आंसर आपे छे। तो 53% लोगोए साचो जवाब आप्यो छे। यस, शियाल मोहम, संदीप परमार, गोबी गोहम, तो झाला मीनाक्षी, किंजल कक्कड़, गंगाधर नंबर पर, जसवंत मकवाणा, राठौड़ पूनम, हसमुख चावड़ा,
સંદીપ પર દર્શન દર્શન. તો મણિલાલે એમની સાહિત્યિક કારકિર્દી છે એનો આરંભ કર્યો છે કાંતા નાટક. પછીનો પ્રશ્ન આપો થમ. કેટલા આપસ જોઈએ? યસ. ઓહો, પ્રશ્ન વાંચો હાલો. ગુજરાતની સંસ્કૃતની ઘણી ઉત્કૃષ્ટ કુળની શાખા, તેને અધમ કોણ કહે? તેને કોણ અધમ કહે? આ વિધાન છે રેવરંડનું, અને રેવરંડના આ વિધાનનો સંદર્ભ લઈ અને આવા વચનો પરદેશીના મુખથી સાંભળીને કયો ગુજરાતી પોતાની જન્મભાષાને જંગલી કહેતા લાજી નહીં મરે, એ સવાલ અમે અમારા વાંચનારાને પૂછીએ છીએ. આ વિધાન કોણે કર્યું હતું? ગાંધીજી, उमाशंकर जोशी, नवल राम या झवेरचंद मेघाणी? और आपका समय शुरू होता है. पायल भागिया, हार्दिक वनकर, जसवंत मकवाणा, गंगाधर एंड दर्शन. फास्ट आंसर आपे छे. આ વિધાન છે નવલરામ. નવલરામ વિધાન આમાં કયું? તો ઉપરનું વિધાન છે ગુજરાત આર્યકુળની સંસ્કૃતની ઘણી ઉત્કૃષ્ટ કુળની શાખા. આ વિધાન કોનું છે? તેને કોણ અધમ કહે? આ વિધાન છે રેવરન્ટ, અંગ્રેજનું. પણ એના આધારે પછી આવા વચનો પરદેશીના મુખથી સાંભળી અને કયો ગુજરાતી પોતાની જન્મ ભાષાને જંગલી કહેતા લાજી નહીં મરે, એ સવાલ અમે અમારા વાંચનારાને પૂછીએ છીએ. આ વિધાન કોનું છે? નવલરામનું છે. ઓકે, તો બંને આગળનો પ્રશ્ન. ભજનો લખનાર સુધારયુગના સર્જક કોણ હતા? કવિ ગંગાશંકર જયશંકર, केशवलाल पालखीवाला, हरकिशन लाल या सुंदर जी पूजाभाई? और आपका समय शुरू होता है. पायल भागिया, हार्दिक वनकर, एस वाघेला, जेठवा शैलेश. और समय समाप्त. झाला मीनाक्षी, पायल भागिया, गंगाधर नायक, जसवंत मकवाना, भावना, हार्दिक वनकर, राठौड़ पूनम, जेठवा शैलेश, किंजल कक्कर एंड दर्शन टॉप 10 में छे. तो करक उपनाम थी भजनो लखनार सुधारा युगना सर्जक हता हरकिशन लाल. पछीनो प्रश्न 100 थंब साथे. सित्तेर 80 90 100. तो ईस्वीसन 1872 में મહેતાજીનો ધંધો આ શીર્ષક નિબંધ લખી અને કયા સર્જકે શિક્ષકનું ગૌરવ વધાર્યું હતું? નર્મદ, દલપતરામ, નવલરામ, આનંદ મહેતા? તો આપનો સમય શરૂ થાય છે.
हसमुख चावड़ा, भावना, जसवंत मकवाना, झाला मीनाक्षी एंड अल्पा बारिया फास्ट आंसर आपे छे। केम थयुं छे काई इश्यू? चलो तो 40% लोकोए साचो जवाब आप्यो छे। झाला मीनाक्षी, गंगाधर, जसवंत मकवाना, भावना, राठौड़ पूनम, पायल भागिया, किंजल कक्कर, हार्दिक कनकर, जेठवा शैलेश અને હસમુખ ચાવડા। तो क्वेश्चन मगजમાં ઘર કરી હવે યસ તો નિબંધ લખ્યો તો પણ એ નવલ રામે 15 સેકન્ડ જ મળે છે, 30 સેકન્ડ આપું છું ઓકે આન્સર માટે। આગળનો પ્રશ્ન 100 થંબ સાથે। नेवु 96 तो નીચેનામાંથી કયા સર્જકના માતા તાપી ગૌરીની રચનાઓ એનો સંગ્રહ 1926 માં અનુભવ તરંગ નામે પ્રકાશિત થયો હતો? દલપતરામ, नरसिंहराव वेटिया या रमन भाई नीलकंठ। और आपका समय शुरू होता है। हसमुख चावड़ा, अल्पा बारिया, जसवंत मकवाना, किंजल कक्कड़ एंड युवराज वाला फास्ट आंसर आपे छे। चालीस टका लोग झाला मीनाक्षी, जसवंत मकवाना, भावना, राठौड़ पूनम, किंजल कक्कड़, फरीथी 6 नंबर, हसमुख चावड़ा, पायल भागिया, अल्पा बारिया एंड इमरान चौधरी। तो कमा मुंशीना माता छे तापी गौरी, એ પોતે પણ કવિત્રી હતા અને એમની રચનાઓનો સંગ્રહ 1926 માં અનુભવ તરંગ નામે પ્રકાશિત। अगला क्वेश्चन 100 थंब के साथ। ना रिपीट प्रश्नों लखवा जरूरी नहीं, याद रहा के नहीं ये जानવું जरूरी है। यस हार्दिक थोड़ो मारे नेटवर्क इश्यू है, सो प्लीज सपोर्ट करजो। चलो गीत कविता અને વીર કવિતા એવા કયા પ્રકારો કોણે આવ્યા છે? નર્મદ, દલપત, મહિપત राम या राम। और आपका आप वीपी, पायल भाग्य, राजेंद्र, रजनी ठाकुर एंड नाज़नीन बेदी फास्ट आंसर आपे। तो 16% लोकोए फक्त साचो जवाब आप्यो छे। अच्छा स्लाइड ચોંટી ગઈ હોય તો રિફ્રેશ કરી લેજો એકવાર। यस तो गीत कविता અને વીર કવિતા એવા બે પ્રકારો કોણે પાડ્યા છે કાવ્યના? નવલ રામે। આગળનો પ્રશ્ન 100 થંબ સાથે। कुमारी शरस्या वेलकम। चौधरी मुको।
आ वखते अंग्रेजोनु भलू करे भगवान, जेने सोंपी स्वतंत्रता वाली दीधु विद्यानु दान। अंग्रेजों तरफ आवो अहोभाव प्रगट करनार सर्जक कौन? दलपतराम, पंडित गटूलाल जी, शेठ वल्लभदास पोपट या केशवराम हरिराम भट्ट। और आपका समय शुरू होता है। बोलायो। हसमुख चावड़ा, भावना, किंजल कक्कड़, हार्दिक वनकर, मीनू पटेल। करनार वल्लभ। આગળનો 100 आप अपना जाने एल्बम चिंतामणि अभी शंकर और आप होता बोल नहीं आयो। चलो फरीथी आप चलो भावना एकमात्र राइट आंसर। आरती बेन आवता वेत साचो जवाब आप्यो छे। चलो वेल डन। बे लोकोए साचो आंसर आप्यो छे। चलो टॉप 10 જોઈએ। यस ધોવા છે गुजरात। झाला मीनाक्षी, भावना, राठौड़ पूनम, किंजल कक्कड़, जसवंत मकवाणा, गंगाधर मायाधर, हसमुख चावड़ा, अल्पा बारिया, पायल भाग्या, वणकर राजेंद्र टॉप 10 में छे। तो सुबोध चिंतामणी विषयनो आवो अभिप्राय आप्यो छे सुंदरमे। अगला क्वेश्चन 100 थंब के साथ। ऐसी कया कवि ने महाराजा तख्तसिंह राजकविनो जीव आप्यो? नथुराम, हरकिशनलाल, शेठ वल्लभदास पोपट या काशी शंकर मूलशंकर दवे। और आपका समय शुरू होता है आप। भावना, हार्दिक वणकर, अल्पा बारिया, इमरान चौधरी, मिंटू पटेल।
ओके, तो 27% लोकोए साचो, 29% लोकोए साचो जवाब आप्यो छे। तो नथुराम कवि हता, एने भावनगरना महाराजा એટલે રાજકવિનું બિરુદ આપેલું। यस, આ પ્રશ્નો છે અઘરા પ્રશ્નો, એક વખત હોય અને આપણને યાદ ન હોય પણ તેના હોય આપણે રિપીટ કરી રહ્યા છીએ, બરાબર। ચલો 100 થંબ સાથે આગળનો પ્રશ્ન। तो नवलराम कया ग्रंथ ने काठियावाड़નું आधुनिक बाइबल तरीके ओळखावे छे, ओळखावानी तरफेण करे छे? कच्छ भूपति विवाह वर्णन, सुबोध चिंतामणी, पानीपत और कुरुक्षेत्र, या मारी हकीकत? और आपका समय शुरू होता है अब। जयदीप पटेल, पायल भागिया, राठौड़ पूनम, जेठवा शैलेश, जसवंत मकवाना। झाला मीनाक्षी, भावना, राठौड़ पूनम, किंजल कक्कड़, जसवंत मकवाणा, अल्पा बारिया, इमरान चौधरी, पायल भागिया, गंगाधर और हार्दिक वणकर। तो नवलरामे सुबोध चिंतामणी नामनो जे ग्रंथ छे एमने काठियावाड़ना आधुनिक बाइबल तरीके ओळखावानी तरफेण करेली। यस पूर्विशा, गुड इवनिंग। चलो अगला क्वेश्चन 100 के साथ। नर्मदा नर्मकोश पहला गुजराती भाषानो शब्दकोश कोशावली ए कोणे प्रगट करेलो? दादाभाई नवरोजी, हीराचंद कानजी, सौराब शाह मुनसफ, या के खुशरू काबराजी? यस हसमुख चावड़ा, मजा नहीं आती, चोंटे से, बट नेटवर्क इश्यू है तो शू करिए, बराबर चलाइए, चाले त्यां सुधी। तो आपका समय शुरू होता है अब। पायल भागिया, जसवंत मकवाना, रजनी भाई ठाकुर, मिंटू पटेल एंड किंजल कक्कड़। तो 32% लोगों साचो जवाब आप्यो छे। झाला मीनाक्षी, भावना, राठौड़ पूनम, किंजल कक्कड़, जसवंत मकवाणा, पायल भागिया, गंगाधर, अल्पा बारिया, इमरान चौधरी और हार्दिक वणकर। तो नर्मदा नर्मकोश पहला कोशावली नामनो शब्दकोश प्रगट कर्यो तो हीराचंद कानजी। अगला क्वेश्चन 100 थंब के साथ। यस किंजल नो रिजल्ट शू आव्युं एमजीवीसीएल નું? जसवंत मकवाणा पूछे छे। चलो 73 थया छे थंब। एमजीवीसीएल નું। तो नर्मद ने कई कृति माटे हीराचंद कानजीए घुवडनी उपमा आपी हती? નથી આવ્યું, ओके। अलंकार प्रवेश, रस प्रवेश, पिंगल प्रवेश, या तमाम? और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, संदीप परमार, जाडेजा अलकाबा, जेठवा शैलेश, अल्पा बारिया।
चलो क्लियर। ओके 55% लोकोए साचो जवाब आप्यो छे। तो नर्मदनी आ त्रणेय कृतिओ माटे हीराचंद कानजीए एने घुवडनी उपमा आपी हती। बराबर, घुवड छे ए प्रकाश विશે વાત કરતું હોય, અજવાળા વિશે, એના જેવું समझ्या विना लखेला है। यस पीयूष, बग आवे छे, मने बग आवे छे घणा, बट हवे अत्यारे मोबाइल ना नेटवर्क पर चालीए छीए। रिपेरिंग शरू ज छे, अहींया थई जाय तो जॉइन करशुं, अन्यथा संघर्ष करो। अगला क्वेश्चन, मिथ्याभिमान खंडन आकृतिनो मुख्य विषय कयो? प्रेमानंदना आख्यानों पर सखत टीका, दलपतरामना नाटक मिथ्याभिमान पर सखत टीका, नर्मदनी कविता અને સાહિત્ય પ્રવૃત્તિ પર સખત ટીકા, या दलपतरामनी कविता पर सखत टीका? पोल आयो? नहीं आयो? चलो आपका समय, हाँ जो हवे आयो। उर्विशा दत्तानी, जसवंत मकवाना, मिंटू पटेल, अल्पा बारिया एंड वणकर राजेंद्र। चलो 32% लोकोए साचो जवाब आप्यो छे। झाला मीनाक्षी, जसवंत मकवाना बीजा नंबर पर, राठौड़ पूनम, किंजल कक्कड़, भावना 5मा नंबर पर, अल्पा बारिया, गंगाधर, इमरान चौधरी, मिंटू पटेल एंड पायल भागिया। तो मिथ्याभिमान खंडन कृतिनो विषय छे नर्मदनी कविता અને એની સાહિત્ય પ્રવૃત્તિ પર સખત ટીકા। यस, हसमुख चावड़ा के शाकवानी कृति છે। तो अगला क्वेश्चन 100 थंब के साथ लगाओ। 44, 70, 80, 90, 100। तो हूँ तमने पूछू छू कि मिथ्याभिमान कोनी कृति है? दलपतराम, नर्मद, हीराचंद कानजी या सौराब शाह मुंसफ? और आपका समय शुरू होता है अब। जयदीप पटेल, जसवंत मकवाना, अल्पा बारिया, संदीप परमार एंड गंगाधर मायाधर। चलो जवाब मળી ગયો હસમુખ ચાવડા? यस, तो 41% લોકોએ સાચો જવાબ આપ્યો છે, નામ પહેલી બાર સુના। આગળ આપણે આ ક્વિઝમાં પૂછી લીધેલા છે। झाला मीनाक्षी, जसवंत मकवाणा, राठौड़ पूनम, अल्पा बारिया, किंजल कक्कड़, गंगाधर, भावना, इमरान चौधरी, जेठवा शैलेष और हसमुख चावड़ा टॉप 10 में। तो मिथ्याभिमान खंडन कृति है हीराचंद कानजीनी, जे स्पेशली नर्मदना एनी टीका करवा माटे लखायेली छे। ओके, अगला क्वेश्चन 100 थंब के साथ। 38, 40, 50, 60, 70, 80, 90। ભદ્રમ ભદ્રનું અપૂર્વ અને અદ્વિતીય ગુણવાળું હાસ્યનું પુસ્તક છપાયું એ પહેલા ગુર્જર ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં ખરા હાસ્યનો ગ્રંથ માત્ર ભોપાળું જ હતો। रमणभाई नीलकंठ, नरसिंहराव दिवेटिया, रानी पाठक, मुंशी। और आपका शुरू होता है आप। तो
નથી. હા ચલો હમણાં હું કહું. સાંભળવું છે ને ગીત બધાને? આને ગીત બનાવ્યું છે એ તમને સંભળાવવાનું. બસ તું પાડ બધું નીચે. ચલો તો હસમુખ ચાવડા, ઉર્વિશા દત્ત, જસવંત મકવાણા, પાયલ ગૌડા. તો ભદ્રમ ભદ્ર પહેલા ગુજરાતી ભાષામાં હાસ્યનો માત્ર છે નરસિંહરાવ દિવ્યાન. ચલો પર્વ છે એ શિયાળા સવારે જયારે નાતો હોય એને શું બનાવ્યું છે? તો અવાજ ચોંટતો હોય તો બોલ. દાઢી ડગડગતી મારી દાઢી દાઢી બરાબર. ચલો તો નરસિંહરાવ દિવેટિયા જવાબ આવે છે. ઓકે હવે કઈ બોલવું છે નહીં? ચલો ઓકે. ચલો તો હવે લીડર બોર્ડ આવે છે. ઝાલા મીનાક્ષી, જસવંત મકવાણા, રાઠોડ પૂનમ, અલ્પા બારિયા, ગંગાધર માયાધર, કિંજલ કક્કડ, ઇમરાન ચૌધરી, ભાવના, જેઠવા શૈલેષ અને હસમુખ ચાવડા. યસ. અવાજ બહુ જ કપાઈ, કઈ ના સંભળાયું, કઈ ના સંભળાયું. ચલો કઈ વાંધો નહીં. કાલ સવારની ક્વિઝમાં એને પાછો આપણે બોલાવીશું. અત્યારે આપણી પાસે નેટવર્ક નથી ને સારું એટલે. यस ओके चलो अगला क्वेश्चन 100 थंब के साथ. पिंचोतेर 100. તો નવલ રામે કોને સર્વોત્તમ શિક્ષા ગુરુ અને સુધારાની નિશાની ગણાવે છે? નવલ રામ કોને સર્વોત્તમ શિક્ષા ગુરુ અને સુધારાની નિશાની ગણાવે છે? કાર્યશાળાને, नाटक शाला ने, साहित्य शाला ने या गुजराती शाला ने? ओके और आपका समय शुरू होता है अब. हसमुख चावड़ा, उर्विशा दत्तानी, एस वाघेला, जयदीप पटेल एंड जसवंत मकवाना. फास्ट आंसर आपे छे. तो 43% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો યથાવત છે ટોપ 10. ગંગાધર ત્રીજા નંબરે આવી ગયા છે. તો નવલ રામ છે એ નાટક શાળાને સર્વોત્તમ શિક્ષા ગુરુ અને સુધારાની નિશાની ગણાવે છે. अगला क्वेश्चन 100 थंब के साथ. આપો થંબ આપો. આજ નેટવર્ક વિના થંબ જ આપવાના છે. આપ્યા કરો. તો નવલ રામે મેઘછંદ માટે કયા બે છંદનું સંયોજન કરી અને નવલ રામે મેઘછંદ બનાવ્યો હતો? હરિગીત ચોપાઈ, સોરઠો દોહરો, सवैया लावणी या शिखरीणी? और आपका समय है आप.
ओके, उर्विला दत्तानी, जयदीप पटेल, एस वाघेला, मिंटू पटेल जानी लो जता। यस सर, यस काजी भाई, चलो वेलकम करो बधा साहेब ने। यस साहेब, आज अमरो लेक्चर धन्य थी गयो, जो कि थोड़ा नेटवर्क इश्यू है, बट मोस्ट वेलकम एंड मैंने खूब आनंद थयो तमे। चलो मित्रों बधा वेलकम कर दो वखत। काजी साहेब आई गया है, शहजाद काजी साहेब, यस वेलकम। तो नवल रामे मेघछंद माटे सवैया अने लावणी आ बे छंद ने भेगा करी अने नवल रामे एक नवो छंद बनायो, मेघछंद। ओके, अगला क्वेश्चन, सौ के साथ। यस, રામનું નાટક ભટ્ટનું ભોપાળું એક પ્રકાર મલિયર અંગ્રેજી છે, મોક ડોક્ટર, એના ઉપરથી નવલ રામે ભટ્ટનું ભોપાળું લખ્યું। તો આ મોક ડોક્ટર જે શીર્ષકથી કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર કોણ હતા? બરાબર, નવલ રામનું ભટ્ટનું ભોપાળું એ અંગ્રેજી કૃતિ મોક ડોક્ટર ઉપરથી લીધું। પણ મોક ડોક્ટર છે એ પાછી અંગ્રેજીની પ્રોપર કૃતિ નથી, એ ફ્રેન્ચ કૃતિ માંથી અંગ્રેજી અનુવાદ, અંગ્રેજી પછી ગુજરાતીમાં આવ્યું। ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનાર કોણ હતા? વોટसन, बेकन, मैकॉले या फील्डिंग? समय शुरू होता है अब। पूर्वी मकवाना, राजेंद्र एंड गांधी, मात्र 4 लोगों के साचो जवाब आप्यो। ધોવા છે गुजरात। चलो, तो मात्र 15% लोगोए साचो आंसर आप्यो छे। जसवंत मकवाना सर्जिकल स्ट्राइक, पहला नंबर पर लाला मीनाक्षी, गंगाधर राठौड़, पूनम अल्पावालिया, इमरान चौधरी, मुक्ति एंड वन नाटकનું એક ફ્રેન્ચ નાટકના અનુવાદનો છે। તો ફ્રાન્સમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર વ્યક્તિ હતી। તમે જુઓ તો વચ્ચેનો એ તક નહીં તો ફિલ્ડર થાય કે નહીં, કારણ કે ફ્રેન્ચમાંથી કૃતિ આવી એ પક અને પછી ગુજરાતી ફિલ્ડિંગ બરાબર યાદ રાખવાનું। चलो, तो जवाब आया फील्डिंग। अगला क्वेश्चन 100 अंक के साथ। आपो 100 थंब आपो। 50, 60, 70, यस 90, 98। तो कई कृति नवल रामनी नथी? इंग्रेज लोकनो संक्षिप्त इतिहास, इतिहास आरसी, बराबर, कई नवल रामनी नथी? आपका समय शुरू होता है अब। आयो पोल, आयो पोल, आयो नहीं? चलो, तो आपका समय शुरू होता है अब।
जयदीप पटेल, उर्विशा दत्तानी, अल्पा बारिया, किंजल कक्कड़ एंड जेठवा शैलेश। फोर्टी राइट। चलो, तो विश्वनी विचित्रता ए एमનું પુસ્તક નથી, अन्य 3 એમના પુસ્તક છે। क्वेश्चन 100 के साथ। तो कई कृति नवलरामनी इंग्लेंडनी मुसाफरीનું વર્ણન, ગુજરાતની મુસાફરી, इंग्लैंडમાં મુસાફરી या हिंदनी मुसाफरी? આવી ગઈ સ્લાઇડ બધાઈને? स्लाइड आई? स्लाइड? यस। तो कई कृति नवलरामनी, और आपका समय शुरू होता है अब। पोल आयो? अकेल पंचा 150। पोल आयो? नहीं आयो। चलो, तो आपका समय शुरू होता है अब। उर्विशा दत्तानी, जयदीप पटेल एंड गंगाधर मायाधर, ओनली 3 राइट आंसर। तो मात्र 3 લોકોએ સાચો જવાબ આપ્યો છે। यस। तो નવલરામની કૃતિ છે ગુજરાતની મુસાફરી। यस। इमरान चौधरी पण છે, आरतीबेन पण છે राइट आंसर में। चलो, वेल डन। આગળનો પ્રશ્ન ન સમજાયું? चलो समझाई दो। तो इंग्लैंडनी मुसाफरीનું વર્ણન तो इंग्लैंडनी मुसाफरीનું વર્ણન એ પુસ્તક છે મહિપતરામ રૂપરામ નીલકંઠનું। इंग्लैंडમાં મુસાફરી આ પુસ્તક છે કરશનદાસ મૂળજી। हिंदनी मुसाफरी એવું કોઈ પુસ્તક સાહિત્યમાં અવેલેબલ છે નહીં, બરાબર? तो गुजरातनी मुसाफरी એ નવલરામનું પુસ્તક છે। अगला क्वेश्चन 100 के साथ लगाओ। 40 के पार, 50 के पार, 60, 70, 80, 90, 100। मेहताजी बहु मोटू तुझ नाम तेम काम, कर खंते मन क्षेत्रनी खरी खेती धरी हाम। कया सामिकना मुखपृष्ठ पर? ना काई भूल नहीं हसमुख चावड़ा, बिल्कुल परफेक्ट है। तो कया सामिकना मुखपृष्ठ पर आ पंक्ति वर्षों सुधी छपाती रही? गुजरात शालापत्र, गुजरात मित्र, डांडियो या बुद्धि प्रकाश? यस, व्हाट्सएप कर दो। आपका समय शुरू होता है अब। आप भूल हशे तो सुधार लेशुं। व्हाट्सएप कर दो।
उर्विशा दत्तानी, पायल भागिया, वणकर राजेंद्र, गंगाधर मायाधर एंड अल्पा बारिया फास्ट आंसर आपे छे। ओके, तो 31 लोग शाला सामी पेज पाती रामे ना स्लाइड आई गई। स्लाइड आई स्लाइड આવતી હતી પછી જતી રહી। યસ, હવે આવી ગઈ હશે। તો નવલરામે કયા ગ્રંથનું વિવેચન કરવાની ના કહી દીધી હતી? મારી હકીકત, क्लांत कवि या सासू वहूनी लड़ाई। ओके, तो आपका समय शुरू होता है। पोल आयो पोल। तो आपका समय शुरू होता है अब। ઓલા પાછળ પિન લગાવીશ ને એમાં બે વાયર છે ને સેજ આમ રાખો ને તો આવે છે, નહીં તો નથી આવતું। એની બહારથી આવેલો કેબલ છે ને આમાં। चलो, तो लीडर बोर्ड જોઈએ। गंगाधर मायाधर, क्या बात है। जया मीनाक्षी, जसवंत मकवाना, अल्पा बारिया, उर्विशा दत्तानी, राठौड़ पूनम, किंजल कक्कड़, जेठवा शैलेश, इमरान चौधरी, मिंटू पटेल। यस, तो नवलरामे क्लांत कविનું વિવેચન કરવાની ના કહી હતી। શું કામ? તો એને એવું પણ કારણ આપ્યું હતું કે એમાં ઉઘાડો શૃંગાર છે એટલા માટે। बिल्कुल गंगाधर। तो अगला क्वेश्चन 100 थंब के साथ लगाओ, जोर से लगाओ, जल्दी, नया टाइलू है, थंब लगाओ। चलो, तो गुजरात आर्यकुलनी संस्कृतनी घणी उत्कृष्ट भाषाओनी शाखा તેને કોણ અધમ કહી શકે? આ વિધાન કોનું છે? હવે આવડવું જોઈએ। હવે ન આવડે ને તો સમજી લેવાનું આપણે ઘણો બધો ખર્ચો કરવાનો બાકી છે। नवलराम, बेकन, फार्ब्स, रेवरंड। और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, संदीप परमार, उर्विशा दत्तानी, जेठवा शैलेश, वणकर राजेंद्र।
चलो 33% लोकोए साचो जवाब आप्यो छे। जसवंत मकवाणा, गंगाधर मायाधर, झाला मीनाक्षी, उर्विशा दत्तानी, अल्पा बारिया, जेठवा शैलेश राठौड़, पूनम किंजल कक्कड़, वणकर राजेंद्र, इमरान चौधरी। तो आ विधान छे रेवरंड नु। अगला क्वेश्चन 100 थंब के साथ। लगाओ 30 थे आज खाली। 70, 80, 90। कोने हास्यरस नु शास्त्र समझाववा नवल रामे हास्यरस विषे निबंध लख्यो? धर्मद या इंद्र? समय है अब। दत्तानी, दीपल मकवाणा, मिंटू अल्पाबारिया, जसवंत मकवाणा। હવે આમે 2 મિનિટ જ છે મારે, ખોટું પછી ડિસ્કનેક્ટ થશે. વાર લાગે 1 મિનિટ. થોડીક વાર બોલે. 2 મિનિટ ખાલી બેસો. चलो क्वेश्चन, मगरू व्यभिचारनी हार आपनो हिंदुओं लड़ाई घेलो और आपका समय होता है अब। स्लाइड थे આવી જશે. હું બોલું છું ને, બોલું એ સાંભળી લેવો કે નહીં? આજ બધું બોલ જ છે. तू नेट कनेक्ट कर लो. ओके, नेट कनेक्ट कर लो છું 1 જ મિનિટ. चलो 32% लोकोए साचो जवाब आप्यो छे। जसवंत मकवाणा, गंगाधर मायाधर, झाला मीनाक्षी, उर्विशा दत्तानी, अल्पा बारिया, राठौड़ पूनम, जेठवा शैलेश, मिंटू पटेल, किंजल कक्कड़, वणकर राजेंद्र। तो मगरूबीनो मार, व्यभिचारनी हार एंड पापनो क्षय आ कृतिनो कई कृतिनो सार छे? करण घेलो। ओके, હવે બધું ક્લિયર છે? ઓલ ક્લિયર? ચલો એક વખત થંબ આપો બધા. ઓલ ક્લિયર? યસ. હવે કેબલ લગાવી દીધો છે. એક પ્રોબ્લેમ હતો નેટમાં એટલે તે રિપેરિંગ ચાલતું હતું, તો પણ આપણે ધકેલ પંચા 150 સંઘ દ્વારકા પહોંચાડ્યું, એના માટે આભાર. ચલો 100 કરી નાખો થંબ એટલે આગળનો પ્રશ્ન આપી દઉં. તો બી સોબર, બી ક્લેવર એન્ડ શું કહેવાય લાઈવ પ્યોર લાઈવ એવું શું કહેવાય એવું કંઈક લખેલું છે, એ તમે વાંચી લેજો. પણ આ કઈ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર છે? કારણ કે મારું અંગ્રેજી આ છે ને, મારું અંગ્રેજી બહુ સારું છે એટલે આવું લોકલ જે હોય ને એ મને ના ફાવે એટલે. તો સરસ્વતી चंद्र, वीरमती, भट्टनु भोपालू या कर्ण कहलो और आपका समय शुरू होता है अब। सरल जीवो, स्पष्ट जीवो, शुद्ध जीवो એવું કંઈક થાય છે. उर्विशा दत्तानी, गंगाधर मायाधर, जिमी पटेल, गामी तर्पिता एंड जसवंत मकवाना। चलो तो 25% लोकोए साचो जवाब आप्यो छे।
ओके चलो, तो जवाब आवे छे करण गहलोत। अगला क्वेश्चन 100 थंब के साथ। 100 100 100 25 थे आज, लगाओ जोर से। 60 70 80 90 100। वाह। तो नवलरामનું જીવન તેના મગજમાં અને હૃદયમાં હતું। વાંચવું, વિચારવું અને લખવું એ ત્રણ ક્રિયાઓ સમુદ્રમાં નિરંતર પાણી ઉછળે એમ એના જીવનમાં ઉછળતી હતી। બરાબર। આ વિધાન કોનું છે? ગોवर्धनराम त्रिपाठी, नंदशंकर मेहता, उमाशंकर जोशी या मैपतराम नीलकंठ। और आपका समय शुरू होता है अब। उर्विशा दत्तानी, ब्लैक माम्बा, जसवंत मकवाना, गंगाधर मायाधार, राठौड़ पूनम। ओके चलो, जसवंत मकवाना અને ગંગાધર માયાધર બે વચ્ચે સ્પર્ધા છે। છેલ્લો ક્વેશ્ચન છે, જોઈએ કોણ વિનર બને છે આજે કેબીસી 97 માં। તો નવલરામનું જીવન એમના મગજમાં એ આખું જે વિધાન છે કોનું છે? ગોवर्धनराम ત્રિપાઠીનું। 100 થંબ કે સાથ લાસ્ટ ક્વેશ્ચન, જેનો સમય તમને જવાબ માટે સમય મળશે માત્ર 15 સેકન્ડ, માત્ર 15 સેકન્ડ મળશે। 100 થંબ આપો પહેલા। 51 થયા। 93 100। તો તે ગુજરાતી ભાષાની પ્રૌઢતા બતાવનાર પુસ્તક છે। કરણ ગેહલો નવલકથા વિશેનું આ કથન કોનું છે? ગાંધીજી, ઉમાશંકર જોશી, નવલરામ या રાવી પાઠક। તો જવાબ માટે માત્ર 15 સેકન્ડ મળશે। જોઈએ કોણ વિનર બને છે, जसवंत मकवाना या गंगाधर मायाधर। और आपका समय शुरू होता है अब। उर्विशा दत्तानी, संदीप परमार, वणकर राजेंद्र, जेठवा शैलेश। सुपड़ा साफ, झूलो झूलो रे साजना, धोवाशे गुजरात। ओके मात्र 18% लोकोए एंड जसवंत मकवाना विनर बने छे। एनी साथे संयुक्त विनर बने छे गंगाधर मायाधर, कारण के एमणे पण 19 जवाब साचा आप्या छे। उर्विशा दत्तानी, झाला मीनाक्षी, राठौड़ पूनम, अल्पा बारिया, जेठवा शैलेश, वणकर राजेंद्र, मिंटू पटेल, किंजल कक्कड़ टॉप 10 में पूर्ण करे छे। तो जवाब आवे छे गांधीजी। बराबर। और काले सवारे 7:30 वागे गुजराती साहित्यनी एक क्विज हशे। बराबर, जेमां प्रश्न रिपीट नहीं थाय, हवे कंईक नवुं ज हशे। शेनुं हशे ए आज राते तमने खबर पड़ी जशे। बराबर। पछी प्लसना स्टुडंट माटे काले 9 वागे चौथी मेगा टेस्ट छे गुजरातीनी। ओके, પછી કાલે છેલ્લો લેક્ચર યુટ્યુબ માં હજી રાખ્યો છે આપણે, માત્ર કલાકનો। બરાબર, 1 કલાકનો લેક્ચર છે કાલે યુટ્યુબ માં। તો કાલે આવી જજો। એન્ડ પાછી 4:30 વાગે મેગા ક્વિઝ 5 છેલ્લી ક્વિઝ પ્લસના સ્ટુડન્ટ માટે। એન્ડ પાછી કાલે 6:30 કેબીસી 99। ઓકે, તો આ કાલનું શેડ્યુલ છે। બધા મિત્રોને શેર કરજો। મિત્રો, મારી લિંક હું જે મોકલું છું એ કોઈ રેફરલ કોડ યુઝ કરતું હોય તો મારો રેફરલ કોડ એને જણાવજો। यस, અને હવે નેટ બરાબર આવી ગયું છે। તો હવે સાંભળવું છે કે જવું છે? તો પરવો આવી ગયો છે। यस, તો ચલો સાંભળી જ લ્યો। તો પરવભાઈ એમણે સવારમાં ઠંડી લાગે ત્યારે ગીત બનાવ્યું છે, એ હવે તમારે આગળ રજૂ કરશે। ચલો, તો કયું ગીત છે? જોર મોટા અવાજે। આ એક લીટી એને બનાવી છે, તો કેવી લાગી? દાઢી ડગ ડગ થાતી, એની દાઢી ડગ ડગ થાતી, ડગ ડગ થાતી કે દાઢી ડગ ડગ થાતી। બરાબર, ચલો તારે ગાવું છે। ચલો ભાઈ, ધ્યાનમ નહીં ગાવું છે। ચલો ધ્યાનમ ગાય છે, સાંભળી જ લ્યો હારો હાર। ચલો બોલો, કયું ગીત?
ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना नित्यमुक्तियमावृता। अरे वाह, સરસ. લે ચલો, તો ગુડ નાઇટ એન્ડ કાલે સવાર 7:30 વાગે મળીએ. ઓકે, બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ વેરી મચ.